પરિશ્રમનો કોઈ પર્યાય નથી અને મહેનત જ મંજિલ સુધી પહોંચાડે. એવો મહેનતનું મહિમા સાંભળીને મોટા થયેલા આપણે સૌ જ્યારે મહેનતના નામે મજૂરી કરતા થઈ જઈએ તો જીવનની એનાથી મોટી બીજી કોઈ કરુણતા નથી. ખાડો ખોદનાર પણ મહેનતના નામે ખૂબ મજૂરી કરે છે અને મોટી ઇમારત બનાવનાર પણ અપાર મહેનત કરે છે. પોતાની મહેનત જોઈને ખુશ થવાનો જે લાવો મોટી ઇમારત બનાવનારને આવે છે તેનો લેશ માત્ર હિસ્સો પણ ખાડો ખોદનારના ભાગે આવતો નથી. જે મહેનત તમારા મૃત્યુ પછી મરી પરવારે તે મજૂરી છે અને જે મહેનત તમારા મૃત્યુ પછી વધુ જીવન થઈ જાય અને મૃત્યુ પર્યંત તમારા જીવનને ગાથા બનાવી દે તે જ સાચી મહેનત છે. મજૂરી કદાચ આ દુનિયામાં નજરે પણ આવે અને ઘડીક આનંદ પણ કરાવડાવે, પણ મહેનત આલોક અને પરલોક બંનેમાં નજરે પણ આવે છે અને મજરે પણ આવે છે.